અમદાવાદની એશિયા પેસિફિક કોલેજમાં એનએસયુઆઈનો હોબાળો. પરીક્ષાના આગલા દિવસે આગામી સેમેસ્ટરની ફી માંગતા વિવાદ થયો. વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખતા હોવાનો પણ આક્ષેપ છે. એનએસયુઆઈ કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં નકલી નોટો ઉછાળી અને વિરોધ કર્યો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા ન રાખતા હોવાનો પણ કોલેજ પ્રશાસન દ્વારા બચાવ કરવામાં આવ્યો. જેમને સ્કોલરશીપ લેવાની હોય તેમની પાસે વહેલા ફી માંગી હોવાનો દાવો થઈ રહ્યો છે. એમની રજૂઆત એવી હતી કે વિદ્યાર્થીઓ સાથે એડવાન્સ ફીઝ લેવામાં આવે છે, તો એવું કોઈ જ વસ્તુઓ સંસ્થા ખાતે નથી. ફક્ત એવા વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે કે જેણે સ્કોલરશીપ માટે એપ્લાય કરેલા હોય અને એ લોકોને સ્કોલરશીપ પોર્ટલ ઉપર એ ફીઝની રિસિપ્ટ અપલોડ કરવી પડતી હોય છે અને તો જ એ સ્કોલરશીપ એમને પાસ થાય. એવા વિદ્યાર્થીઓ સંસ્થામાં અરજી આપી અને સ્પેશિયલ કેસોમાં ફીસ ભરતા હોય છે અને એ ફીસ ભરે એમને રિસિપ્ટ આપવી જરૂરી હોય છે, તો જ એ લોકો એ સ્કોલરશીપ માટે પ્રોસેસ કરી શકે. તો આવા 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે કે 50 વિદ્યાર્થીઓ હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે. આજ રોજ એનએસયુઆઈ દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3 માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી. બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમને કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે. એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. અમારી માંગ એ હતી કે જે પણ છોકરાઓની હોલ ટિકિટ નથી આપતા તેને જલ્દીથી જલ્દી હોલ ટિકિટ આપે, પ્લસ કે છોકરાઓ 5 મિનિટ કે 10 મિનિટ ટ્રાફિકના લીધે મોડું થાય છે તો એમને કોલેજમાં એક્ઝામમાં પ્રવેશ દેવામાં આવે.